સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 17મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1280મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 931મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર અસાધારણ પ્રીતિ આપણને ભગવાનને વિશે કેવી રીતે થાય એના પ્રશ્નના ઉત્તરની અંદર આપણને મહારાજ પોતે જણાવીને કહે છે કે એક તો ભગવાનનો બરાબર નિશ્ચય હોય, જે મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. બીજું અંતરની અંદર આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે જે આ ભગવાન છે તે બ્રહ્મલોક, ગૌલોક, શ્વેતદીપ એ આદિગ્ય સર્વે ધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે. મહત્વની વાત મહારાજ આપણે સત્સંગની અંદર નવા સભા હોઈએ ત્યારે તો આપણે એકાદ બે ઐશ્વર્યના પ્રસંગોને આપણે સાંભળીએ અથવા આપણી રીતે આપણે અનુભવીએ ત્યારે આપણને એમ લાગે, પરંતુ આલોકની અંદર જ્યારે ભગવાન પોતે પધારે છે ત્યારે એ સત્પુરુષ દ્વારા વિચરતા હોય ત્યારે પણ એમને યોગ્ય લાગે તે સમયની અંદર જ એ પોતે પોતાના ઐશ્વર્યનું દર્શન કરાવે. બાકી તો આપણી જેમ જ આપણી સાથે મળી હળીને ભગવાનની પ્રાર્થના કરવાનું વિશેષ કરીને એમને મનની અંદર તાન હોય છે. ત્યારે અહીંયા આગળ મહારાજના ઐશ્વર્ય જ્યારે આપણે બરાબર જાણી લીધા પછી આપણને એમ થવું જોઈએ છે કે આ ભગવાન છે. એટલે જે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણ એ જે ભગવાન છે ને એ બ્રહ્મમહોલ, ગૌલોક, શ્વેતદીપ આદિગ્ય સર્વે ધામના પતિ છે. અલગ અલગ ધામની અંદર ભગવાનના સ્વરૂપ પોતે એ ધામને શોભાવે છે. પરંતુ મહારાજને આપણે જ્યારે જાણવા હોય ત્યારે બ્રહ્મમહોલ કહેતા અક્ષરધામને વિશે જે પોતે બિરાજમાન છે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે વાતને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ શ્રીમદ ભગવદ ગીતાને વિશે આપણને અક્ષર યોગ અને પુરુષોત્તમ યોગ 2 અધ્યાયની અંદર અક્ષર અને પુરુષોત્તમની આપણને વાત કરી દીધી છે. સાથે સાથે આપણને શ્રીમદ ભગવદ ગીતાની અંદર પણ આપણને કહ્યું છે કે જ્યાં સુધી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ
બ્રહ્મરૂપ ન બનીએ ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. જ્યારે ભગવાન પોતે બ્રહ્મમહલ કહેતા અક્ષરધામને વિશે બિરાજમાન છે ત્યારે ત્યાં પહોંચવા માટે થઈને આપણને બધાને મનુષ્યનું શરીર આપ્યું છે એ બ્રહ્મરૂપ બનવા માટે. કારણ કે મનુષ્યના શરીર સિવાય બીજા અન્ય કોઈ જીવ જંતુ પશુ પંખી એમાં ક્યાંય પણ બ્રહ્મરૂપ થવાની વાત આવતી નથી. પણ ભગવાને આપણને બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાંજનાનામ સૃજત પ્રભુ એમ આપણને આ બધી બુદ્ધિ ઇન્દ્રિય પ્રાણ બધું આપ્યું છે ભગવાને. તો એમાંથી આપણે એક મર્મ સમજવાનો છે કે બ્રહ્મરૂપ બનવા માટે થઈને જ આપણને મનુષ્યનું શરીર આપ્યું છે. બ્રહ્મરૂપ બને એને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. આવી વાત તો ભગવાન કૃષ્ણ પરમાત્મા 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે પણ કહી ગયા. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને જે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વર્તમાન સમયની અંદર સત્પુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે એ ભગવાન સ્વામિનારાયણ પોતે અક્ષરધામના અધિપતિ છે. એટલે અક્ષરધામનું પણ વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે. અને એ વર્ણનની અંદર પોતે કહે છે કે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કહે છે કે જ્યાં સૂર્યની ને ચંદ્રની ગતિ નથી અને જેને પામ્યા પછી ક્યારે પાછું આવવાનું થતું નથી એવું જે અક્ષરધામ છે તે અક્ષરધામના અધિપતિ આપણને મળ્યા. જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ આપણે અંતરની અંદર એવી રીતે દ્રઢ કરીને રાખવું કે એ જે ભગવાન છે એ પોતે બ્રહ્મલોકને વિશે પોતે બિરાજે છે. અને એટલે જ અક્ષરધામાધિપતિ કહેવામાં આવે છે. એટલે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને આપણા મનની અંદર એનો મહિમા સમજાય. જેમ મહારાજે લોયાના 17ના વચનામૃતની અંદર વાત કરી છે કે જેમ કોઈ મુલકનો બાદશાહ આવ્યો હોય અને એની સભાની અંદર માત્ર ને માત્ર લોકોના જોડા પડ્યા હોય ત્યાં ઉભા રહેવાનું મળે તો પણ અહોભાગ્ય માને કે ઓહો આવડી મોટી સભાની અંદર મને અહીંયા ઉભા રહેવા મળ્યું. એવી રીતે આપણે જાણીએ છીએ કે આપણે પણ આમ તો સામાન્ય જીવ છીએ પણ જીવમાંથી મુમુક્ષુ ને મુમુક્ષુમાંથી મુક્ત દશાને આપણે પામીએ તો એ ભગવાન આપણને બ્રહ્મલોકવાસી મળ્યા છે. એ ભગવાનની સાથે એમના અક્ષર બ્રહ્મને ગુણાતીતાનંદ સ્વામીને પણ સાથે લાયા છે. તો એવા ધામના પતિને પામ્યા પછી હવે આપણે પાછું પડવાનું રહેતું નથી. એનાથી વધારે વિશેષ વાત તો આપણને મહારાજ એ સમજાવે છે કે આપણને જ્યારે આવી સત્પુરુષ દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજું વધારે કંઈ આપણે પ્રાપ્ત કરવાનું નથી. કારણ કે પ્રત્યક્ષ પ્રગટ ભગવાન આવા સંત દ્વારા આપણને મળ્યા અને એના કારણે કરીને આપણે છતી દેહે અક્ષરધામને વિશે બેઠા હોઈએ એવી પ્રકારનો આપણને બધાને આનંદ આવતો હોય છે. એટલે ભગવાનનો મહિમા સમજવો હોય ત્યારે એ આપણે જેમ આ લોકની અંદર કોઈ રાજાનો મહિમા સમજવો હોય તો મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે જેની પાસે 50 ગામ હોય અને બીજા રાજાની પાસે 100 ગામ હોય તો એ 50 ગામ વાળા કરતા એ 100 ગામ વાળા રાજા મોટો. એમ અહીંયા આગળ મહારાજ આપણને કહે છે એકલું બ્રહ્મલોક
પણ કહે છે કે ગૌલોક, શ્વેતદીપ આદિ જે ભગવાન જે સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે એ આપણને મળ્યા છે. એટલે હવે આપણે તો બીજું કાંઈ વિચારવાનું રહ્યું જ નહીં. અને એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. એટલે એક પુરુષોત્તમ નારાયણને જાણી લીધા પછી એને બીજું કોઈને જાણવાની જરૂર નથી. જેમાં લોકની અંદર આપણે બધા જાણીએ છીએ કે પારસમણીને આપણે જાણી લીધી અને પારસમણીના મહિમાની આપણને ખબર પડી. એટલે દુનિયાભરની અંદર જેટલું લોખંડ છે એને પારસમણી અડાડવામાં આવે તો એ બધું જ લોખંડ સોનું થઈ જાય. જે કિલોના ભાવે વેચાતું એ લોઢું આજે સોનું બનીને એ ગ્રામના ભાવની અંદર વેચાવા માંડે. એનો મહિમા છે. એમ આપણા અંતરની અંદર પણ આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો મહિમા જો અંતરની અંદર વધારે ને વધારે દ્રઢ થાય તો કહે છે કે સહેજે સહેજે આપણને ભગવાનમાં પ્રીતિ થાય જ. એટલે આપણે ઉત્તમમાં ઉત્તમ જે કંઈ કહીએ એવા સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ આપણને આ લોકની અંદર આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયા છે. એટલે મહારાજ હજુ આગળ શું કહે છે કે તે જે બધા ધામ છે અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. હવે તો આપણે બહુ વિચારી માગી લેશે કે અનંત કોટી બ્રહ્માંડના પતિ એટલે કરોડોની સંખ્યામાં અને અનંતની અંદર તો કોઈ આંકડો જ નહીં. એવા જેટલા બ્રહ્માંડો છે તે બ્રહ્માંડના પણ એ ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ પોતે પતિ છે. એવા ભગવાનની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ ત્યારે આપણે અંતરની અંદર એ વિચારી લેવાનું કે આપણે હવે કરવાનું કાંઈ બાકી રહેતું નથી. અને અંતરની અંદર આપણને અહો અહો થયા કરે. અને જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પૂર્વેના સમયની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સાધના કરી પણ ભગવાન નથી મળ્યા. અને જ્યારે આપણે વગર સાધને એટલે કહે છે ને કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળા અક્ષરવાસી તપરે તીર્થમાં હું કાંઈ નવ જાણું. તપરે તીર્થમાં કાંઈ નવ જાણું. સહેજે સહેજે હું તો સુખડા રે માણું. સહેજે સહેજે હું તો સુખડા રે માણું. એટલે મહારાજ આપણને પરમહંસોને ભગવાન મળ્યા એટલે કહે છે કે તપ તીર્થમાં કાંઈ ખબર નથી પણ એ ભગવાન સર્વોપરી આપણને પ્રાપ્ત થયા. જે સર્વના નિયંતા શાસ્તા હોવાથી બ્રહ્મ મોલ અધિક સર્વે ધામના અધિપતિ છે. અને એટલે જ શ્રીજી મહારાજના સિદ્ધાંત અનુસાર અનંત કોટી બ્રહ્માંડો છે. જે વચનામૃત પ્રકરણ 12, 21, 59 અને 63 અને દરેક બ્રહ્માંડમાં ગૌલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ વગેરે ધામો આવેલા છે. તેથી ગૌલોકાદિક ધામો પણ અનંત કોટી થયા. પરંતુ સર્વેથી પર તો એ બ્રહ્મમોલ કહેતા બ્રહ્મપુર એક જ છે. અને જેના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ
અર્થાત ભગવાન સ્વામિનારાયણ છે, જે ગઢડા મધ્ય પ્રકરણના 13ના વચનામૃતની અંદર પણ આપણને વાત કરી, ગઢડા અંત્ય પ્રકરણના 38ના વચનામૃતની અંદર પણ આપણને વાત કરી, અને અમદાવાદના 7મા વચનામૃતની અંદર પણ આપણને વાત કરી. એ સ્વયં ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. વળી કહે છે કે વૈકુંઠ, ગૌલોક અને બ્રહ્મમોલ અક્ષરધામ પરસ્પર ભિન્ન છે. કારણ કે શ્રીજી મહારાજ વચનામૃત 55ના પહેલામાં કહે છે કે વૈકુંઠથી ગૌલોકમાં સુખ વધારે છે અને અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. તેમજ ગૌલોકાદિક દરેક ધામ અને તે ધામના અધિપણ સ્વરૂપ સ્વભાવ પરસ્પર જુદા જુદા છે. જેમ કે ગૌલોકના અધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ વચનામૃત 55:6, વૈકુંઠના અધિપતિ લક્ષ્મી નારાયણ વચનામૃત 55:6, શ્વેતદ્વીપના અધિપતિ શ્રી વાસુદેવ નારાયણ વચનામૃત લોયાનું 7, અને બદ્રિકાશ્રમના અધિપતિ શ્રી નરનારાયણ વચનામૃત સારંગપુરનું 16. આ સર્વે ગૌલોક વૈકુંઠાદિક ધામોના નિર્માણ પરબ્રહ્મની ઈચ્છાથી થાય છે. વળી તે ધામોનું નિર્માણ કરી પરબ્રહ્મ તે ધામના સંચાલન માટે તેમના નિયામકોને જોડે છે. આ રીતે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વના નિયંતા વચનામૃત ગઢડા અંત્ય 38 અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ હોવાથી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનો 21, તેઓ જ અનંત કોટી બ્રહ્માંડો અને તેમાં આવેલા દેવો અને અવતારો અને ધામોના અધિપતિ ગણાય. તેથી અહીં આ વચનામૃતમાં એમને ગૌલોકાદિક સર્વે ધામના પતિ કયા છે. એટલે આ પ્રમાણે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મહારાજ પોતે આ પ્રમાણે અક્ષરધામના અધિપતિ છે. એવો મહિમા આપણને સમજાઈ ગયો હોય તો પછી આપણને એમને જ વિશે પ્રીતિ થાય. એટલે એ દ્રષ્ટિથી આપણા અંતરની અંદર આપણે વિચારવાનું. સામાન્ય રીતે લોક જગતની અંદર જેને જેનો મહિમા સમજાય છે એને એની સાથે પ્રીતિ થાય જ છે. તો આ તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ સ્વયં આલોકની અંદર પધાર્યા, અને એ વાત આપણા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અતિ પ્રસિદ્ધ છે. અને એના કારણે કરીને આપણે પણ અંતરની અંદર એ ભગવાનના ઐશ્વર્ય અને ભગવાન આ પ્રમાણે બ્રહ્મ મોલના અધિપતિ છે એવી રીતે આપણે પણ જાણવું. હવે આગળ મહારાજ વાત કરતા કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના પતિ તે તો છે પણ સર્વના કર્તા છે. આ બહુ મહત્વની બાબત છે કે દરેક ભક્ત જે તે સંપ્રદાયની અંદર હોય એણે પોતે પોતાના ઈષ્ટદેવ કરતા છે એમ જો માને તો જ એની ભક્તિ સાચી થઈ કહેવાય. પરંતુ ઈષ્ટદેવની ઉપાસના કરતા હોઈએ અને કરતા પણ કોક બીજાનું માનતા હોઈએ તો પછી કહે છે કે એને પોતાના ઈષ્ટદેવની વિશેની પ્રીતિ બરાબર થઈ કહેવાય નહીં. એટલે અનંત કોટી બ્રહ્માંડના પતિ તો છે પણ સર્વના કરતા છે. અને મહારાજે કહ્યું ને કે કરતા સમજવું ને એક પણ આપણા જીવનની અંદર એક બહુ જ મોટામાં મોટું આપણું જેને કહેવાય ને કે સત્સંગની અંદર આપણી સમજણમાં મોટી વાત કહેવાય. એટલે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ ભલે કાર્યો એ પોતે કરે પણ છતાંય કરતા તો ભગવાનને જ માને છે. પછી દિલ્હીનું અક્ષરધામ હોય કે ગાંધીનગરનું અક્ષરધામ હોય કે પછી અમેરિકાની અંદર આવા 6 મંદિરો તૈયાર કર્યા જેના 10-10 ને 20-20 વર્ષ વીતવા માંડ્યા. એવા મંદિરોની સ્થાપના કરી, પ્રતિષ્ઠા કરી તો એ કામ કંઈ સહેલું નહોતું.
પણ તેમ છતાંય પણ સ્વામીશ્રીના મુખેથી આપણે કાયમ માટે સાંભળ્યું છે કે આ તો યોગી બાપાના સંકલ્પે થયું, શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને મહારાજે કર્યું. આ વાત એમના અંતરની અંદર સોયના નાકામાં જેમ દોરો સંસરવો ચાલ્યો આવે એવી રીતે અતિ દ્રઢ કરીને પોતે માને છે. એટલે આપણને ખબર પડે. નહીતર તો સ્વામી કે સત્સંગની અંદર તો ઘણા બધા લોકો આ પ્રમાણે સ્વામીશ્રી પાસે આવે ને ત્યારે તે વખતે સ્વામીશ્રીને જણાવે પણ ખરા કે આ કાર્ય કોઈ ન કરી શકે, તમે કર્યું. અને ત્યારે તે વખતે ભગવાનની ઈચ્છાથી થયું અને ભગવાને કર્યું. આ વાત તો એમના અંતરની અંદર બરાબર દ્રઢ પડેલી છે. જ્યારે જ્ઞાની જલસિંહ પોતે પ્રદર્શન નિહાળીને સ્વામીશ્રી પાસે જયારે આવ્યા ત્યારે એકદમ ભાવ વિભોર બની ગયા અને પોતે બોલ્યા કે સ્વામીજી આપને પ્રદર્શનિયા બડી બનાવી હૈ. એટલે કે છે બઢિયા બનાયા હૈ આપને પ્રદર્શનિયા. તો એના ઉપર એટલું જ બોલ્યા ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે એ બધું ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની કૃપાથી થયું છે. અને એના બનાવનારા આ અમારા મહંત સ્વામીને ઈશ્વરચરણ સ્વામીને બધા સંતો છે. એ પ્રકારે સ્વામીશ્રી પણ પોતે એ કાર્યની અંદર આટલું જ માને. આપણે જાણીએ છીએ કે જ્ઞાની જલસિંહ જયારે આવવાના હતા ત્યારે પણ એમના મનની અંદર ભગવાનના કરતાપણાની કેટલી દ્રઢતા. નહીંતર ઘણી વખત કેવું થાય કે આવી રીતે ભારતના પ્રથમ નાગરિક આવવાના હોય તો સેવકોને કે શિષ્યોને પૂછી લે કે ભાઈ આવે ત્યારે મારે કેવી રીતે એનું સન્માન કરવું અથવા તો કેવી રીતે મારે એની સાથે વાતોચીતો કરવી, કંઈ જ નહીં. અને સંસ્થાનો વહીવટ જે રીતે કરતા હોય નોર્મલી એવી જ રીતે એક અંતાનની બનાવેલી કેબિનની અંદર સ્વામીશ્રી પોતે પત્રો લખતા હતા અને એ પ્રમાણે પોતે ત્યાં આગળ બેસી અને પોતાનું કાર્ય કરતા હતા. લેશ માત્ર પોતા ઉપર એવો કોઈ પણ પ્રકારનો ભાર પણ નહોતો. અને આ પ્રમાણે સ્વામીશ્રી પોતે કાયમ હળવા ફૂલ જેવા રહીને એ કાર્ય કરતા રહ્યા છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે તો ઘણા બધા પ્રસંગો એવા છે કે જે કરતા પણ આના, જેમ દાખલા તરીકે દિલ્હીની અંદર આરસપાણનું મંદિર તૈયાર થઈ ગયું અને ત્યારે સંતોએ કીધું કે બાપા આ યોગી બાપાનો સંકલ્પ હતો કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, કરો શુભ સંકલ્પ. તો એ તો સંકલ્પ ખરેખર સારી રીતે 9 મહિનાની અંદર એ કામ પૂરું કરી દીધું. પણ અક્ષરધામનો સંકલ્પ તો તમારો. ત્યારે યોગી પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે એ સંકલ્પ આપણો ક્યાં છે, એ તો યોગી બાપાનો સંકલ્પ જ છે. અને ત્યારે બધા કે ના એવું કે યોગી બાપા બોલ્યા નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ એવું ઘણું બધું બોલ્યા છે પણ આપણને ખબર નથી. એટલે યોગીજી મહારાજના સંકલ્પનું જ આ અક્ષરધામ. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વિરાટ કાર્ય કરતા કરતા પણ એ ક્યારેય પોતાના જીવનની અંદર પોતે પોતાનું કરતાપણું રાખતા જ નથી. એ સ્વયં પોતે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી થાય છે એવું જ પોતે માને છે અને સમજે છે. અને ત્યારે આજે વિશ્વભરની અંદર કેટલા બધા સન્માનો થયા. દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પણ ત્યાં આગળ ઘણા બધા મહાનુભાવો આવેલા અને એમના દ્વારા એમણે 2 મુખે પ્રમુખ સ્વામીજી મહારાજ માટે પોતાની ભાવ ઉર્મિઓ જ્યારે વહાવી ત્યારે આપણને લાગે. અને ત્યારે સ્વામીશ્રી પોતે આશીર્વાદમાં એટલું જ કહેતા કે એ તો યોગી બાપાના સંકલ્પે અને આપ જેવા મહાન સંતોના આશીર્વાદથી થયું છે. આ એક દ્રઢતા પોતાના અંતરની અંદર કેટલી જબરજસ્ત હતી
અને એના કારણે કરીને કોઈ માન સન્માનની અંદર ક્યાંય પણ લેવાયા નહીં. અને આ પ્રમાણે કહેવાય છે કે એ અક્ષરધામ આજે પણ એ અડીખમ ઊભું છે અને હજારો લોકોના જીવનની અંદર એને પ્રેરણા આપે છે. એટલે મહારાજનો જ્યારે આપણે મહિમા સમજ્યા ત્યારે આપણે એટલું સમજી લેવાનું કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ એ જ મારા જીવનની અંદર કરતા છે. જે કંઈ કરી રહ્યા છે, અત્યારે થઈ રહ્યું છે, ભવિષ્યમાં થશે, ભૂતકાળમાં થયું હતું, એ બધું જ ભગવાનની ઈચ્છાથી થયું હતું. એમાં આપણે ત્યાં આગળ બીજો કોઈ આવીને આપણને કરી જતું નથી. જેમ સંસારની અંદર પરિવારની અંદર દીકરા દીકરીઓ હોય તો એ ક્યારેય એવું ન માને કે આ પ્રમાણે કહે છે કે મારા જીવનની અંદર મારા પ્રગતિની અંદર મોટામાં મોટો ફાળો તો કે બાજુમાં પાડોશી છે અથવા તો ગામની અંદર ફલાણી વ્યક્તિ છે એના કારણે છે એવું માને જ નહીં. પણ એ એવું જ માને કે પોતાના માતા પિતા ભાઈ બહેન એની પ્રેરણાના કારણે કરીને આ પ્રમાણે આ ભણતા ભણતા મને બળ અને પ્રેરણા મળી એટલે આવું સારું રિઝલ્ટ હું લાવી શક્યો. એને મનાય જ, એમ જ મનાય. એમ સામે કે આપણને પણ જ્યારે આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ અને આપણને જે કંઈ યદકિંચિત ભગવાન સ્વામિનારાયણનો આ અપરંપાર મહિમા સમજાયો છે એ સમજણની અંદર પણ એમાં આપણે નથી. એના કરતા ભગવાન છે. ભગવાન કૃપા કરે ને તો જ મહારાજ કહે છે કે આ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય. એ સિવાય તો સમજવું મુશ્કેલ પડે. એટલે એટલા માટે થઈને આપણે આપણા અંતરની અંદર આ એક વાતનો તો વિચાર કરવાનો કે ભગવાનને કરતા સમજવાના. હવે આ વાત જો આપણને સમજાણી હોય તો પછી એ પ્રીતિ કરતા કરતા આપણને દેહની અંદર ઘણી બધી પ્રકારના નાના મોટા સુખ દુઃખના પ્રસંગો આવીને ઉભા રહે તો પણ એને વિશે આપણને કોઈ દિવસ એવું ન થાય કે આટલો બધો સત્સંગ કર્યો, આટલા વર્ષો સુધી કર્યો અને છતાંય મને કેમ આવ્યું એવો વિચાર આવે નહીં. કેમ ન આવે? તો કે જે મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ એ ગુણાતીત સંતમાં બિરાજે છે અને એની જ ઈચ્છાથી આ બધું થાય છે. એટલે એ પ્રકારે જ્યારે મનાઈ જાય ત્યારે પછી આપણે કહે છે કે અંતરની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો બીજો વિચાર આવે નહીં. એટલે એટલા માટે કહે છે કે અને પુરુષ કાળ કર્મ માયા 3 ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. આ એક બહુ જ મોટામાં મોટી વાત મહારાજ કહે છે કે ઘણી વખત પુરુષ છે, કાળ છે, કર્મ છે, માયા છે એમ કહે ને કે અમે આ સારા કર્મ કર્યા એટલે અમને આ મળ્યું. પણ ભગવાનની ઈચ્છા હોય તો સારું કરવાનો જો વિચાર પણ આપણને આવ્યો અને એ પ્રમાણે આપણે સારું કર્મ કર્યું તો એ કરવાની શક્તિ પણ ભગવાન સિવાય કોઈ આપતું નથી. એટલે પુરુષ કાળ કર્મ માયા 3 ગુણ 24 તત્વ આ બધાને મહારાજે લીધા. એ કોઈ આપણા જીવનની અંદર આપણને ઉપાસનાની વાત સમજાવી દેતા નથી. અથવા તો પછી આપણા અંતરની અંદર આત્મજ્ઞાન અને પરમાત્માના જ્ઞાનની વાત સમજાવી શકતા નથી. અને આપણે જાણીએ છીએ કે એ કોઈને આ બ્રહ્માંડના કરતા ન જાણે, એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે. આ અતિ મહત્વની વાત મહારાજ આપણને ખૂબ પ્રેમથી સમજાવે છે. એટલે જીવનની અંદર એટલું તો નક્કી રાખવાનું કે આપણે સવારે ઉઠીએ છીએ અને રાત્રે સૂઈ જઈએ છીએ અને પાછા સવારે ઉઠીએ છીએ એ પણ કંઈ આપણા ઉઠ્યા આપણે ઉઠી શકતા નથી. એ તો ભગવાનની ઈચ્છા હોય તો જ ઉઠાય છે. એની મરજી વગર સામે કે કેટલાય રાતના હોઈ ગયા તો હોઈ ગયા, સવારે ઉઠતા જ નથી.
એવું પણ બને. એટલે જીવનની અંદર ડગલે ને પગલે ભગવાનના ભક્તને ભગવાનનો અતિશય મહિમા સમજવા માટે ભગવાનને કરતા સમજવાના, અને એ સમજાઈ જાય પછી એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એટલે આ દ્રષ્ટિએ આપણને મહારાજ આ વચનામૃતની અંદર વિશેષ અતિશય પ્રીતિ ભગવાનને વિશે થાય એના સરસ મજાના મુદ્દાથી આપણને સમજાયું છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.